Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Saropari Institute Morbi. Today we are going to learn about BCom semester 5 and our subject is financial management. This is our part number 10 and we are going to discuss about fundamental principle of financial management. Okay, so today we are going to discuss about fundamental principles of financial management. So this is our current topic. હવે આ ટોપિકની અંદર આપણે સમજવાનું છે કે પાયાના મૂળભૂત સિદ્ધાંતો જે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના એ કયા કયા છે. ફર્સ્ટ છે રિસ્ક એન્ડ રિટર્ન. Number 1, કોઈ પણ બિઝનેસ, ઇન્ડસ્ટ્રી ઓર એની ફોર્મ ઓફ કંપની, કોઈ પણ ફોર્મેટ તમે લઈ લો, રિસ્ક ફેક્ટર જે છે એ બધાની અંદર રહેલું છે. કોઈ પણ બિઝનેસ તમે ઇનિશિયલ લેવલ પર જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે એની અંદર રિસ્ક ફેક્ટર જે છે રહેવાનું છે. કેમ કે કોઈ પણ મોટા પાયાના બિઝનેસ કે નાના પાયાના બિઝનેસ એની અંદર આપણે કહી શકીએ કે જે માઇનોર એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે કમ્પલસરી ઇન્વેસ્ટ કરવાના છીએ. તો આગળ જતા એનું રિઝલ્ટ આપણને શું મળશે? ઇન ધ ફોર્મ ઓફ રિટર્ન ઓર ઇન ધ ફોર્મ ઓફ લોસ. આ બંને પોસિબિલિટીઝ આની અંદર રહેલી છે. તમારા બિઝનેસની અંદર લોસ પણ આવી શકે છે. બીજી રીતે જો આપણે જોઈએ તો એની અંદર પ્રોફિટ પણ થઈ શકે છે. પણ આ બેના મૂળમાં જે મેઇન ફેક્ટર આપણે ડિસ્કસ કરવાનું છે ધેટ ઇઝ રિસ્ક. કોઈ પણ બિઝનેસની અંદર જો તમે રિસ્ક લ્યો છો તો તમને પ્રોફિટ કે લોસ થવાની સંભાવના રહે છે. ઓલમોસ્ટ જો તમે રિસ્ક લ્યો છો તમારું મેનેજમેન્ટ ખૂબ જ સારું એવું હોય છે, બરોબર છે, આપણે કહી શકીએ કે પરફેક્શન ઓફ મેનેજમેન્ટ, તો મે બી તમને લોસ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. પોઈન્ટની અંદર આપણને સમજાવેલું છે હિયર ઇટ ઇઝ કનેક્ટેડ with the uncertainties of risk and return. Uncertain, okay, અચોક્કસ છે કે બિઝનેસની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે તમારો બિઝનેસ રન કરો છો તો એ બિઝનેસની અંદર તમને પ્રોફિટ જ મળશે એવી સંભાવના જે છે એ નહીવત છે. અધરવાઇઝ એમાં લોસ થશે તો એની સંભાવના પણ નહીવત છે. તો તમે એ વસ્તુ ડિસાઇડ નથી કરી શકતા કે બિઝનેસની અંદર તમને પ્રોફિટ થશે કે લોસ, પરંતુ રિસ્ક જે લેવું છે એ તમારા હાથની વાત છે. ધ બિગ ઓર ધ હ્યુજ રિસ્ક યુ કેન ટેક, જો તમે લઈ શકો બિઝનેસની અંદર, ફોર ધેટ યુ હેવ ટુ મેક સમ સ્ટ્રેટેજીસ ફોર ધ ગુડ બિઝનેસ. એક વેપારને ગતિબળ પૂરું પાડવા માટે થઈને એક સ્ટ્રેટેજી ક્રિએટ કરવી, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એકોર્ડિંગ ટુ ધ સ્ટ્રેટેજી જો વર્ક કરવામાં આવે છે તો તમે બિઝનેસને વધુ સારી રીતે રન કરી શકો છો. તો અહીંયા જે આપણે મેન ફેક્ટર સમજવાનું છે એ છે
કોઈ પણ બિઝનેસ હોય, ચાહે નાના પાયાનો છે ચાહે મોટા પાયાનો બિઝનેસ છે, તો એની અંદર રિસ્ક ફેક્ટર જે છે એ સમાયેલું છે. સેકન્ડ, કે તમને રિટર્ન કેટલું મળશે એના બદલામાં જે રિવાર્ડ આપણને મળે છે એ રિવાર્ડ કેટલા પ્રમાણમાં મળશે એ કહેવું અચોક્કસ છે. એટલા માટે થઈને રિસ્ક અને રિટર્ન આ બંને ફેક્ટર એવા છે કે જે અનસર્ટેન ફેક્ટર છે, જે અચોક્કસ છે. તમે આ બે ફેક્ટર ઉપર કોન્ફિડન્ટલી કહી શકતા નથી કે આટલા પ્રમાણમાં આપણે જો રિસ્ક લઈએ તો બિઝનેસને આપણે એટલો ગ્રો અપ કરી શકશું, અધરવાઇઝ આટલા ગ્રો અપ કરેલા બિઝનેસમાંથી આપણને આટલું રિટર્ન ડેફિનેટલી મળશે. તો તમે આ ડિસાઇડ કરી શકતા નથી. So here our first point is risk and return. Okay. Now we are going to the point number 2. That is time value of finance. ટાઈમ વેલ્યુ ઓફ ફાઇનાન્સ. હવે વેરી ફર્સ્ટ તો આપણે એ સમજવાનું છે કયા ફાઇનાન્સ વર્ડ છે એ કયા ફોર્મની અંદર ઉપયોગ થયેલું છે. તો એની માટે આપણે પેરેગ્રાફ જે છે રીડ કરી લઈએ. વેરી ફર્સ્ટ, ધ વેલ્યુ ઓફ મની અવેલેબલ ટુડે ઇઝ મોર દેન ધ મની ટુ બી અવેલેબલ ઇન ફ્યુચર. હવે આ એક સ્ટેટમેન્ટ છે એ એવું કહેવા માંગે છે કે જ્યારે આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ, એ બિઝનેસ જે છે એ બિઝનેસ કેટલો ચાલશે, કેટલા પ્રમાણમાં ચાલશે, એ શરૂઆતનું એટલે કે ઇનિશિયલ સ્ટેજ છે એમાં આપણે પ્રિઝમ્પશન કરવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે. સો દેટ કે ઇનિશિયલ પીરિયડ છે બિઝનેસનો, એની અંદર આપણને વધારે પ્રમાણમાં ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ ક્રિએટ થાય છે. કેમ કે ત્યારે અમુક અચોક્કસ ખર્ચ, અમુક એ પ્રકારના મેન્ટેનન્સ, અમુક ઇન્વેસ્ટમેન્ટ, અમુક પરચેઝિસ, આ બધાનું પ્રમાણ વધારે રહે છે. આ બધા સ્ટેબલ કરવા માટે થઈને કંપનીને આપણે વધારે સમય સુધી રન કરવી પડે છે, જેના લીધે આપણે અલગ અલગ સોર્સિસ કલેક્ટ કરી શકીએ કે કઈ જગ્યા પરથી આપણે બેસ્ટ ક્વોલિટીનું રો મટીરિયલ કલેક્ટ કરી શકીએ છીએ, કઈ જગ્યાથી આપણે સારા એવા લેબર કલેક્ટ કરી શકીએ છીએ. કેમ કે મેઇન થિંગ જે છે એ લેબર છે. કંપનીની રિયલ એસેટ કહી શકીએ તો એ લેબર છે. બીકોઝ ઓફ કે કંપનીનો તમામ વહીવટ અથવા તો તમામ કાર્ય એ એમ્પ્લોઈઝ દ્વારા કરવામાં આવે છે. તો એમ્પ્લોઈઝ જે છે એ કંપનીની રિયલ એસેટ્સ છે. તો આપણે એમ્પ્લોઈઝનો સોર્સ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો સારા એમ્પ્લોઈઝ હશે અને એને બદલામાં વર્કનું જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ એ ખૂબ જ સારું હશે, તો એઝ અ રિઝલ્ટ કંપનીને ખૂબ જ સારો એવો ફાયદો થશે. તો ફર્સ્ટ આપણે સોર્સ જે ફાઇન્ડ આઉટ કરવાનો છે દેટ ઇઝ રો મટીરિયલ. બેસ્ટ ક્વોલિટી અને સારી ક્વોલિટીનું રો મટીરિયલ આપણે ક્યાંથી કલેક્ટ કરી શકીએ છીએ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. નંબર 2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એમ્પ્લોઈઝ જે છે એ એમ્પ્લોઈઝ આપણને સારું વર્ક કરી શકે, અધરવાઇઝ અધર વર્ડમાં આપણે કહી શકીએ કે કંપનીને સારો બેનિફિટ અપાવડાવી શકે એ પ્રકારના એમ્પ્લોઈઝ ત્યાંથી આપણને અવેલેબલ થઈ રહે. ત્યારબાદ આપણે જોવાનું છે કે કંપની સાથે જોડાયેલા પક્ષકારો માટે આપણે કઈ બેસ્ટ સ્ટ્રેટેજી ફોલો કરી શકીએ છીએ જેનાથી એમને સારું રિટર્ન મળે અને કંપનીને પણ સારો ફાયદો થાય. તો ઇન્વેસ્ટર્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ધ બેસ્ટ ઇન્વેસ્ટર્સ. આગળનું જે છે આપણે સ્ટેટમેન્ટ જોઈએ તો એની અંદર કીધેલું છે વી ઓબ્ટેન મની ઇન ફ્યુચર બાય ઇન્વેસ્ટિંગ મની અવેલેબલ ટુડે.
અત્યારે જેટલું આપણને પ્રોફિટ થશે અને એને આપણે બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશી તો ઇન ફ્યુચર ભવિષ્યની અંદર એ આપણો એક મોટો ફાઇનાન્સનો રિસોર્સ એ બનશે. એને આપણે અનામત પણ કહી શકીએ ઇન અ ફોર્મ ઓફ રિઝર્વ. તો એ ફ્યુચરની અંદર જે છે ક્યાંક ને ક્યાંક કંપનીને એક મોટો ફાઇનાન્સ રિસોર્સ જે છે પૂરો પાડશે. ઓકે, ફાઇનાન્સનો એક સોર્સ છે જ્યાંથી આપણે ફ્યુચરમાં અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ એ ફાઇનાન્સ સોર્સ કલેક્ટ કરી શકશું. આગળ સ્ટેટમેન્ટની અંદર કીધેલું છે ઇકોનોમિક્સ કન્સિડર્સ ઇટ એઝ ધ કોસ્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી. આ એક આપણી માટે તક છે. શેની માટે? તો કે એ જે ટાઈમ પીરિયડ છે એની અંદર કંપની ખૂબ જ સારા પ્રમાણમાં સારો એવો પ્રોફિટ કરે છે. તો ત્યારે એ જે પ્રોફિટેબલ એમાઉન્ટ છે એને આપણે અધર સોર્સિસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ કે જેની અંદર સારા પ્રમાણમાં રિટર્ન હોય. અધરવાઇઝ સેકન્ડ ઓપ્શન આપણી પાસે એ છે કે એ ફાઇનાન્સ સોર્સને આપણે નાના સબ યુનિટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એ નાના સબ યુનિટ આપણી માટે જે છે એ પ્રોફિટેબલ થાય છે. અધરવાઇઝ સેકન્ડ જે છે એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ એવો એક વર્ડ છે. એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે મોટા પાયાના મશીનરી આધારિત ઉદ્યોગો છે જેની અંદર નાની નાની એસેસરીઝની રિક્વાયરમેન્ટ વારંવાર થતી હોય. તો એ નાની નાની એસેસરીઝ પાર્ટ જે મેન્યુફેક્ચર કરવામાં આવતા હોય આ તમામ પ્રકારની જે ફેક્ટરીઝ છે એ બધી ફેક્ટરીઝ જે છે એ એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝના અંડરમાં આવે છે. એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ ધેટ ઇઝ ન્યૂ વર્ડ. હવે આ રીતની એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝની અંદર લેસ એમાઉન્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ એની અંદર ખૂબ જ નાના પાયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે આ પ્રકારના એન્સિલરી સોર્સિસ કલેક્ટ કરી શકીએ છીએ જે આપણા મોટા પાયાના ઉદ્યોગને ગતિબળ પૂરું પાડે છે. તો એ આપણી પાસે એક સેકન્ડ ઓપ્શન છે. તો ટાઈમ વેલ્યુ ઓફ મની એટલે કે તમારા જે સોર્સિસ છે એને તમે બેસ્ટ વેમાં કઈ રીતે કન્ડક્ટ કરીને તમારા ઉદ્યોગ સાથે એને કનેક્ટ કરીને બેસ્ટ રિઝલ્ટ એનું મેળવી શકો છો. So, our second point that is time value of finance. એની અંદર આગળ કીધું છે કે by comparing the cost of money available today and return out of it with future, and if the return is high in comparison to the cost in future, then only investment should be done or the present cash can be disbursed. The analysis of time value of money and cost of opportunity is done for the different option of investment. So, this principle becomes useful in choosing the proper option. After this statement, કે અત્યારનું જે તમારો ફાઇનાન્શિયલ ગેઇન છે જેને તમે પ્રોફિટ તરીકે ડિસ્ક્રાઇબ કરો છો કે ખૂબ જ નિર્ધારિત કરેલો પ્રોફિટનો દર છે એના કરતાં તમારી પાસે જે મળેલી વેલ્યુ છે એનો દર જો વધારે હોય, if you are deciding the amount of profit and it is 50,000 but you have some good destiny so you can get or you can achieve the profit more than your decided figure. Your decided figure is 50,000 but in recent you are earning the profit, that amount will be 80,000. So you are deciding 50,000 and your current profit it is 80,000. So the amount of gap will be 30,000. So એ 30,000 નો ગેપ છે એ તમને વધારે પ્રોફિટ મળેલું છે અને તમે ક્યાંક ને ક્યાંક પ્રોફિટેબલ વેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો જેના લીધે ઇન ફ્યુચર તમને સારો એવો પ્રોફિટ એની અંદરથી મળી શકે છે. અધરવાઇઝ એ આપણો એક ફાઇનાન્સનો સોર્સ પણ બની શકે છે. ઓકે, સો ટાઈમ વેલ્યુ
વેલ્યુ ઓફ મની, યસ ઇટ ઇઝ વેરી નેસેસરી, બટ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ, એટલે કે જે સમયમાં તમને વધારે નફો મળે છે એ ફાઇનાન્સનો સોર્સ આપણો વેસ્ટ ન જાય અને એને આપણે ક્યાંક ને ક્યાંક પ્રોફિટેબલ વેની અંદર ઇન્વેસ્ટ પણ કરી શકીએ છીએ, જે ફ્યુચરની અંદર આપણને આપણા બિઝનેસને ગ્રો કરવામાં હેલ્પફુલ બની શકે છે. ઓકે, સો ધીસ ઇઝ અવર પોઈન્ટ નંબર 2, ટાઈમ વેલ્યુ ઓફ ફાઇનાન્સ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પોઈન્ટ નંબર 3 થી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.